નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। કાર્યક્રમ હોટ ટોપિક પર આપણે રોજ વાત કરતા હોય છે અલગ અલગ મુદ્દા પર, અલગ અલગ વિષય પર, જેના પર માહિતી આપવા માટે આપણી સાથે વિશેષજ્ઞો પણ જોડાતા હોય છે। ત્યારે આજે હોટ ટોપિક પર વાત કરવી છે સાયબર સુરક્ષા વિશે, કારણ કે દેશ પર સાયબર હુમલાઓની સમાચાર તો તમે સાંભળતા જ હશો। સાયબર સિક્યોરિટીને લઈને ઘણા લોકો ચિંતિત છે, પરંતુ આ સાયબર સિક્યોરિટી શું છે, તેને લઈને શિક્ષણ કેવી રીતે મેળવવામાં આવે છે, આ બધા સવાલો જે છે તે હજુ લોકોના મગજમાં ક્લિયર નથી થયા। તો આ જ વિષય પર આજે આપણે ચર્ચા કરવી છે, અને આ ચર્ચા કરવા માટે આજે આપણી સાથે ત્રણ મહાનુભાવો પણ ઉપસ્થિત છે। આપણી સાથે આજે ઉપસ્થિત છે મિત્તલ મહેતા, કે જેઓ એક સાયબર સુરક્ષાના સલાહકાર પણ છે। આ સાથે આપણી સાથે ઉપસ્થિત છે સ્મિત સુલાશે, કે જેઓ એક સાયબર એક્સપર્ટ છે, તેમજ અમન વેરસિયા, કે જેઓ પણ એક સાયબર એક્સપર્ટ છે। આપ ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। સૌથી પહેલો સવાલ મિત્તલબેન આપને પૂછવા માંગીશ કે સાયબર સિક્યોરિટી, આમ નામ તો બધાએ સાંભળ્યું છે, પરંતુ એનું જ્ઞાન કોઈનામાં નથી। ક્યાંક એવું આપણે કહીએ તો આને તેના કારણે જ, કારણ કે જ્ઞાન નથી એટલા માટે જ ક્યાંક સાયબરના જે ક્રાઇમ થતા હોય છે તેના રેટ હવે વધી રહ્યા છે। ત્યારે આ સાયબર શિક્ષાનું એક નવું જે અભિયાન શરૂ થવાની વાત જે સામે આવી રહી છે, એ કેટલું જરૂરી છે? સાયબર શિક્ષા કેટલી જરૂરી છે? સૌપ્રથમ તો નિર્માણ ન્યૂઝ ચેનલનું થેન્ક્સ કહીશ કે તમે સાયબર શિક્ષા તરીકે આ એક ટોપિક લોકો સમક્ષ રાખ્યો છે। સાયબર સિક્યોરિટી એક એવી વસ્તુ છે કે આજકાલ ઇન્ડિયામાં બધી જ વસ્તુ ડિજિટલાઇઝ થઈ રહી છે। સો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ નેસેસરી વસ્તુ છે, કારણ કે આજકાલ લોકો હરેક વસ્તુમાં ઇન્ટરનેટ અને મોબાઈલ અથવા તો કોઈ પણ ડિવાઇસીસ કે જેમાં ઇન્ટરનેટનો યુઝ થઈ રહ્યો છે તે બહુ બહોળા ઉપયોગ થઈ રહ્યો છે। સો લોકો યુઝ કરે છે, પણ લોકો એટલી અવેરનેસ એટલા માટે નથી, કારણ કે લોકોને એવું થાય છે કે ડેટા હેક નથી થતો, અથવા તો એવું થાય છે કે કાંઈ થાય તો એ બહુ મોટા ઇશ્યુઝ નથી થતા। બટ સાયબર સિક્યોરિટી એટલે એવું છે કે તમે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરો છો તો તમે એના સાથે સાથે જે કાંઈ પણ એની સાથે જોડાયેલા નુકસાન છે, જેમ કે સાયબર સિક્યોરિટીની અંદર તમે ઘણા ટાઈપના ફિશિંગ અટેક થતા હોય છે, માલવેર અટેક્સ થતા હોય છે, અલગ અલગ ટાઈપ્સના બેન્કિંગ ફ્રોડ્સ થતા હોય છે। તો આ બધી વસ્તુ એવી છે કે ગવર્મેન્ટ તમને ગાઈડલાઈન આપે જ છે, રાઈટ? બટ પ્રોબ્લેમ ક્યાં છે કે લોકો એ અવેરનેસને લેતા નથી। જ્યારે તમારી સાથે કઈ ફ્રોડ થાય પછી તમે જાગૃત થાવ છો। બટ મારો કહેવાનો મતલબ એવું છે કે કોઈ પણ ફિલ્ડમાં અત્યારે તમે ઇન્ટરનેટનો જે પણ વસ્તુનો ઉપયોગ કરો તે ખૂબ સાચવીને કરો, ખૂબ સચેતીથી કરો, કારણ કે ઇન્ટરનેટ એક એવું માધ્યમ છે કે હેકર્સ છે, અટેકર્સ છે। તમે હાલ જ એક કિસ્સો ગયા વર્ષ 2022માં દિલ્હી એમ્સ હોસ્પિટલમાં થયેલો છે, કે જેમાં હોસ્પિટલનો જે ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવે, કે દિલ્હી એમ હોસ્પિટલ છે એ આપણા ઇન્ડિયાની સારામાં સારી બેસ્ટ હોસ્પિટલ છે, જેનો ડેટા હેક થયેલો છે। સો ધ સિક્યોરિટી ઇઝ મેઇન કન્સર્ન રાઈટ નાઉ। સો હરેક માણસ કે હરેક યુઝર કે હરેક વ્યક્તિ જે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે તે ખાસ જોવે કે એના પાસવર્ડ કેવી રીતે સેવ થાય છે। અમુક ટાઈમે પાસવર્ડ તમે ચેન્જ કરો। હવે તમે બેન્કિંગ એપ્લિકેશનનો યુઝ કરતા હોય તો તમારો પિન કોડ છે અથવા તો તમારા એટીએમ પિન છે કોઈની સાથે શેર ના કરો। કોઈ અનનોન લિંક આવે છે અથવા તો ફિશિંગ ટાઈપની વેબસાઇટ હોય તો યુઆરએલ ચેક કરો। જે બેઝિક ઇન્ફોર્મેશન છે કે જેના ઉપયોગથી તમે તમારી જાતને સિક્યોર રાખી શકો, તમારે કરવી જોઈએ, જે લોકોમાં મિસિંગ છે, જેને કારણે તમારી સાથે ફ્રોડ થાય છે। સો મારું લોકોને એટલું જ કહેવું છે કે તમે તમારા પાસવર્ડ ટાઈમે ચેન્જ કર્યા કરો। સાયબર સિક્યોરિટી એક બહુ મોટું ચેલેન્જ છે, કારણ કે હાલ એમાં ફિશિંગ અટેક્સ થાય છે। ફિશિંગ મીન્સ કે સપોઝ તમારા SBI.com વેબસાઇટ છે, તો અટેકર શું કરશે, SBI માં ડબલ આઈ કે એવું કઈ પણ ચેન્જ કરીને સેમ ડિઝાઇન કરશે, એટલે લોકો યુઆરએલ ચેક નહીં કરે। એ શું કરશે, એના ક્રેડેન્શિયલ્સ એમાં એન્ટર કરશે અને અટેકરને તમારો ડેટા મળી જશે। તો એવી રીતે તમારી સાથે ફાઇનાન્શિયલ ફ્રોડ થાય। વિમેન્સ સાથે તો કે સાયબર સ્ટોકિંગ, સાયબર બુલિંગ થાય છે, કારણ કે લોકો અત્યારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર ખૂબ જ પોતાની રીતે વિડીયોઝ અપલોડ કરતા હોય છે, ઇમેજીસ અપલોડ કરતા હોય છે। ઘણી વખત કેવું થાય છે, સાયબર સ્ટોકિંગમાં અનનોન પર્સન તમને સ્ટોક કરતું હોય, તો જ્યારે તમને એવું કઈ ફીલ થાય તો તમે cybercrime.gov.in ઉપર રિપોર્ટ કરાવી શકો છો। સો એને કારણે તમને ખ્યાલ આવશે કે કોઈ તમને ઇન્ટરનેટથી તમને સ્ટોક કરતું હોય, તમને ધમકી આપતું હોય, તમારો મોબાઈલ હેક થતો હોય, તો આ બધાનો તમને આઈડિયા આવી શકે। તો સાયબર સિક્યોરિટી નાવ અ ડેઝ ટુ મચ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર, ઓર ઇટ ઇઝ અ વેરી ઇમર્જિંગ ટેકનોલોજી। સ્મિતભાઈ, જ્યારે આપણે આ સાયબર સિક્યોરિટીની જે વાત મિત્તલબેને કરી કે શિક્ષણ આપવું ખૂબ જરૂરી છે, પરંતુ આ શિક્ષણને લઈને ક્યાંક ફક્ત વાતો થતી હતી, હવે જ્યારે શિક્ષણ આપવાની એક પહેલ શરૂ કરી છે, માઇક્રોસોફ્ટ પણ હવે વાત કરી રહ્યું છે કે તે પણ સહયોગ આપશે।
ત્યારે આ શિક્ષા જો શરૂ કરવામાં આવે, નાનપણથી જો વિદ્યાર્થીઓને સાયબર શિક્ષાનું જે જ્ઞાન છે તે આપવામાં આવે તો તેનો કેટલો લાભ થશે? જી પ્રીતિ મેમ, સૌથી પહેલા હું બધા દર્શક મિત્રોને નૂતન વર્ષ અભિનંદન કહીશ અને તેની સાથે એમ કહેવા માંગીશ કે માઇક્રોસોફ્ટે જે કોઈ કોર્સ લોન્ચ કર્યા છે એ આજના જમાનાની ડિમાન્ડ છે. તમે દરેક દર્શક મિત્રોને હું કહેવા માંગીશ કે તમે સમજો કે જેમ જેમ વર્ષો બદલતા જાય છે તેમ તેમ ટેકનોલોજી બદલાતી જાય છે. નવો અભ્યાસ અને નવું જે નોલેજ છે એ બહુ જરૂરી છે. એક વસ્તુ પહેલા હતી કે તમારી પાસે જમીન હતી, તમારી પાસે પોતાનું સોનું રૂપું ગમે તે હતું, એ લોકો જોઈ જતા. તો જ્ઞાન એવી વસ્તુ છે જે કોઈ જોઈ શકતું નથી, એ તમારી પાસે હંમેશા રહે છે. એટલા માટે હવે નવા જમાનામાં નવી ટેકનોલોજી આવી રહી છે, જેમ કે આપણે ડિસેન્ટ્રલાઇઝ એપ્લિકેશન જે ગણી શકીએ, ડીએપ્સ છે, એનએફટીસ છે, આ બધી Web3 ટેકનોલોજી જે આવી રહી છે. હવે એ જમાનામાં તમારે નવી ટેકનોલોજી સાથે તમારે સજ્જ થવું પડે. માઇક્રોસોફ્ટ જે કોઈ સાયબર સિક્યોરિટીના અને જે કોઈ કોર્સ લાવી રહ્યા છે એ શીખીને તમે આગળના જમાનામાં જોબ કરી શકશો, આગળના જમાના જોડે પોતાનો તાલ મિલાવી શકશો. એક વસ્તુ છે કે તમે જૂનું તમારો કોઈ સામાન હોય એને તમે અપગ્રેડ ના કરો તો બગડી જાય. સેમ વસ્તુ છે નોલેજ સાથે. જો તમે તમારું નોલેજ એમ વિચારો કે તમે બધું નોલેજ લઈ દીધું છે અને આગળ વધવા નથી માંગતા, ત્યારે તમારું નોલેજ જે છે એ કન્સ્ટન્ટ થઈ જાય છે, તમે આગળ વધી શકતા નથી. એટલે માઇક્રોસોફ્ટના જે કોર્સ આવી રહ્યા છે એ નવા જમાના સાથે, નવી નવી ટેકનોલોજી સાથે આવી રહ્યા છે. અને એક ટેકનોલોજી સેવી વ્યક્તિ તરીકે તમારે શીખવા જરૂરી છે. કેમ કે તમે આજે કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ લઈ લો, દરરોજ નવી પ્રોગ્રામિંગ લેંગ્વેજ માર્કેટમાં આવે છે. કદાચ એક આઈટી વ્યક્તિ, આઈટીમાં કોડિંગ અથવા ડેવલપમેન્ટ કરતો વ્યક્તિ એ પોતે કંઈક નવું કરવા ઈચ્છે તો એને વિચારવું પડે, કારણ કે આજે એક ટેકનોલોજી છે, માનો જાવા છે કે પછી જાવા પછી સી છે કે સી પ્લસ પ્લસ છે કે પછી એના પછી રિએક્ટ નેટિવ આવે છે, નોટ જેએસ આવે છે, ફ્લટર આવે છે. આ બધી નવી ટેકનોલોજી ગૂગલ આપતું રહે છે અને સેમ ટુ સેમ બીજી કંપનીઓ પર અપગ્રેડ કરતી રહે છે. હવે નવી એપ્લિકેશન બનાવી અને સાથે સાથે નવા જમાનામાં તમારે તાલમેલ કરવો હોય તો માઇક્રોસોફ્ટનો સાયબર સિક્યોરિટી કોર્સ તમારે શીખવો જરૂરી. કેમ કે તમને સિક્યોરિટી બગ્સ ખબર હશે તો તમે પોતાના સોફ્ટવેરને વધારે ઇમ્પ્રૂવ કરી શકશો, પોતાની કોડિંગને ઇમ્પ્રૂવ કરી શકશો. આ બાબત જે હું કહ્યું છે બધા ટેક સેવી અને જે ડેવલપર્સ છે એમને કહ્યું છું, કારણ કે સાયબર સિક્યોરિટી એક પર્ટિક્યુલર કોઈ સામાન્ય વ્યક્તિ માટે તો હોય જ છે, પણ સાથે સાથે જે ટેકનોલોજી સેવી છે, જે સોફ્ટવેર બનાવે છે, જે વેબસાઇટ બનાવે છે, જે આઈટી ઇન્ડસ્ટ્રીમાં છે, તેમના માટે બહુ જરૂરી કોર્સ. એટલે હવે કેવું છે કે તમે જો ડિસેન્ટ્રલાઇઝ એપ્લિકેશન ને Web3 ટેકનોલોજી ના જાણતા હો કે પછી આગળના જે પ્રોટોકોલ્સ છે, HTTP પ્રોટોકોલ્સ, FTP પ્રોટોકોલ્સ સિવાય પણ નવા પ્રોટોકોલ્સ હવે માર્કેટમાં આવી રહ્યા છે, તમારે બધાએ બહુ જાણવા જરૂરી છે. જી પ્રીતિના. જી અમનભાઈ, સાયબર સિક્યોરિટીની આજે આપણે વાત કરી રહ્યા છે, ખાસ કરીને યુથને આ સાયબર શિક્ષા આપવાની જરૂરિયાત કેટલી છે? તમારા મતે યુથ માટે આ કેટલું જરૂરી છે સાયબર શિક્ષણ મેળવવું? Okay, first of all, તો thank you. But according to me, જો તમે પૂછો કે યુથને કેટલી જરૂરિયાત છે, તમે આજકાલના ગમે યુથને પૂછશો, બધા લાઈક ડિરેક્ટલી એમ જ કહેવાનું, ઓ સાયબર સિક્યોરિટી એટલે હેકિંગ. હેકિંગ તો એક ખરાબ વસ્તુ ના હોય. તો પહેલા તો એક મિસકન્સેપ્શન બધાના માઇન્ડમાંથી હું દૂર કરવા માંગીશ કે હેકિંગ જે કહેવામાં આવે છે એ એક ખરાબ વસ્તુ નથી. સાયબર સિક્યોરિટી જે આપણે શીખવામાં આવે છે એ યુઝ્યુઅલી બધા એટલે શીખે છે કે તમે પોતાને કેવી રીતે પ્રોટેક્ટ કરી શકો. આજના જમાનામાં યુથને તો હું પહેલા એ જ કહીશ કે તમે સાયબર સિક્યોરિટીમાં તમે જો જોઈન કરવા ઈચ્છતા હોય તો તમે ગમે કોર્સ હોય કે એનીથિંગ તમે ઓનલાઈન જાશો, ગૂગલ પર લખશો, તમને 1000 બધી અલગ અલગ વસ્તુ આવશે, રાઈટ? બટ મોસ્ટ કન્ફ્યુઝન બધાનું એ જ હોય છે કે મારે શીખવું છે પણ હું ક્યાંથી સ્ટાર્ટ કરું. અને યુઝ્યુઅલી મોટિવેશન્સ બધાને એ જ હોય છે કે નહીં ચલો આનાથી હેકિંગ શીખવા મળે, હેકિંગથી હું કોકનું અકાઉન્ટ લઈ લઈશ, કોકનું અકાઉન્ટનું એક્સેસ મળી જશે, આમ થશે તેમ થશે. બટ ઇન રિયાલિટી સાયબર સિક્યોરિટી જે તમે એઝ અ ફિલ્ડ તમે આગળ જોવા જાશો તેની અંદર તમને જે બગ બાઉન્ટીઝ આવે, તમને ઘણા બધા, જેમ સ્મિથ સરે કીધું એવી રીતે કે એની અંદર કેટલા અલગ અલગ પ્રોટોકોલ્સ આવે, તમારું નોલેજ અપડેટ તમારે કરતું રહેવું પડે, રાઈટ? સો જે યુથ માટે જે છે ઇટ ઇઝ 100%, 110% ઇમ્પોર્ટન્ટ છે. બિકોઝ ગમે યુથ છે, ફોર એક્ઝામ્પલ જેવી રીતે મિત્તલ મેમે બી કીધું, આજકાલ ઇશ્યુઝ બહુ બધા આવે છે સાયબર સ્ટોકિંગ ને નહીં બધાના, રાઈટ? તો તમે કોઈ આજથી તમે ગમે યુથને પકડશો, એનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ તો હશે ને હશે જ, ડેફિનેટલી. ઇન્સ્ટાગ્રામ નહીં હોય તો સ્નેપચેટ વાપરતા હશે, વોટ્સએપ વાપરતા હશે, કંઈક ને કંઈક યુઝ કરતા હશે. અને એવરી નાવ એન્ડ ધેન તમે અમારા ફેમિલીમાં જુઓ કાં તો ગમે ત્યાંથી જુઓ, હું પોતાનું પર્સનલ ઇશ્યુ આપું, મારે ફેમિલીમાંથી 10 જણા મને યુઝ્યુઅલી એમ કહેવા આવે
કે અમન મારે હેકિંગ ની અંદર મને કઈક આ મેસેજ આવ્યો છે, મને વોટ્સએપ ની અંદર આ મેસેજ આવ્યો, કેબીસી માં પૈસા લાગ્યા, આટલા લાગ્યા, તે લાગ્યા, રાઈટ? તો એવા ફ્રોડ ના મેસેજીસ યુઝ્યુઅલી આવતા હોય. તો ચલો એઝ અ યુથ ફેમિલી ને, જો તમે યુથ છો તો પેલા યુથ ને જ બધું પૂછવામાં આવે કે મારે જો આ મેસેજ આવ્યું છે હું શું કરું. તમારા બી ફેમિલીમાં ગમે હશે, તમારું જે યુથ હશે ફેમિલીમાં, એને જ પેલા પૂછવા જશો, ચલો મારે આ ફોન લેવો છે, તને વધુ ખબર હશે ટેકમાં, તું મને કે, રાઈટ? તો એક તો રીઝન એ થઈ ગયું. બીજું રીઝન ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. એઝ અ યુથ આપણી રિસ્પોન્સિબિલિટી છે કે આપણે આપણા દેશને બીકોઝ એઝ અ ફાયર ફ્રન્ટ અત્યારે શું સિચ્યુએશન છે કે સાયબર સિક્યોરિટી તો ચલો નોર્મલી જે હેકર્સ બધા આવે છે એ તો છે જ, રાઈટ? પણ હવે મોસ્ટલી સાયબર સિક્યોરિટીમાં બધું સ્ટેટ સ્પોન્સર્ડ થઈ ગયું છે. બેઝિકલી બીજી જે બી આપણા બીજા જે બી દેશો છે, અમેરિકા છે, ઈરાન, ઇરાક, ચાઇના, તમે ગમે એ દેશ પકડશો, એ બધા હવે ગવર્મેન્ટ જ એ લોકોને સ્ટેટ સ્પોન્સર હેકર્સ હોય છે કે જાઓ તમે બીજી કન્ટ્રીમાં જઈને તમે એનું હેક કરો, રાઈટ? તો એઝ એન ઇન્ડિયા, એઝ અ ભારત, આપણી એઝ અ કન્ટ્રી, આપણે એઝ અ કન્ટ્રીને એઝ એન સાયબર આર્મીની જરૂરત છે, રાઈટ? જે આપણે યુથ શીખશે તો જ થશે. બીકોઝ યુથ, જે રીતે સ્મિથ સરે કીધું, આઈ રિપીટ, કે આની અંદર અપડેટ થવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ આઈ થિંક યુથને એઝ અ નેશનલિઝમ પોઈન્ટ ઓફ વ્યૂ ડેફિનેટલી તમે પોતા માટે તો કરો, બટ આઈ વુડ સજેસ્ટ તમે દેશ માટે બી, ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ બીકોઝ ઇન્ડિયા નીડ્સ ધેટ. એન્ડ દેટ ઇઝ વાય જે માઇક્રોસોફ્ટનું જે આખું સાયબર શિક્ષાનું છે, ઓબ્વિયસલી તમે પોતા માટે કરો, બટ એટ ધી એન્ડ ઓફ ધ ડે યોર કન્ટ્રી નીડ્સ યુ એઝ વેલ. સો દેટ્સ બેઝિકલી ઇટ. જી બિલકુલ. મિત્તલબેન, આ જ સવાલ કે યુવાધન જે છે તેની દેશની જરૂરિયાત છે. આપણી પાસે, આપણા ભારત પાસે યુવાધન ખૂબ મોટી સંખ્યામાં છે, પણ એનું સાચો જે પ્રયોગ છે તે કરવા માટે ક્યાંક આ એક નવું ક્ષેત્ર છે કે જ્યાં યુવાધનને વાળવા જોઈએ. એ વાળવા માટે કેવા પગલાં લેવા જોઈએ, તેના વિશે શું કહેશો? બેઝિકલી મોસ્ટ પ્રોબેબલી અત્યારે એવું છે કે કોમ્પ્યુટર આઈટી નું બેઝિક નોલેજ તો હરેક યુવાનને હોય છે, કારણ કે અત્યારે લોકો મોબાઈલનો બધાને યુઝ કરે. પણ મારું યુવા લોકોને કહેવાનો મતલબ એક છે યુથને, કે ઇન્ડિયા ઇઝ ધ ફર્સ્ટ કન્ટ્રી હુ ઇઝ હેવિંગ ધ બિગેસ્ટ યુથ, રાઈટ? સો ઇન્ડિયા એક એવું છે કે જેની પાસે યુથ છે, તો જે યુથનો યુઝ કરીને એ સાયબર સિક્યોરિટી આર્મી તૈયાર કરી શકે છે, કે જેનાથી અત્યારે તમે ડીઆરડીઓ છે, સર્ટ છે, સીઈઆરટી, તો ધીસ ઓલ આર ધ ગવર્મેન્ટ બોડીઝ. કે આની અંદર કેવું છે કે અગર કોઈને ઇન્ટરેસ્ટ છે, કોઈ વ્યક્તિ સાયબર સિક્યોરિટી ફિલ્ડમાં છે અથવા તો કોઈ ગવર્મેન્ટ જોબમાં છે, તો એ ડીઆરડીઓમાં, સર્ટમાં, કે એવી જેને ખૂબ જ ઈચ્છા હોય કે દેશ માટે તમે કંઈક કરી શકો. સર્ટ ધેટ મીન્સ કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ. સો અગર કોઈ સાયબર ક્રાઇમ કે સાયબર અટેક થાય છે, સપોઝ રેન્સમવેર અટેક કે કોઈ પણ અટેક ઇન્ડિયા ઉપર થતો હોય છે, તો જે સર્ટ છે એ કેવું કરે છે કે એ લાઈવ મોનિટરિંગ કરતી હોય છે. અગર કોઈ અટેક થતો હોય છે તો એ અટેકને કેપ્ચર કરશે અને ઇન્સિડન્ટને રિસ્પોન્ડ કરશે. સો બેઝિકલી સાયબર સિક્યોરિટી મીન્સ વોટ, કે મલ્ટિપલ સર્વર્સ કનેક્ટેડ હોય છે, રાઈટ? કે જેમાં ઇન્ટરનેટનો યુઝ થતો હોય છે. તો હેકર શું કરે છે જનરલી, કે એને વચ્ચેથી ડેટા લીક કરે છે અથવા તો બ્રીચ કરતા હોય છે. સો મારું યુથને એટલું જ કેવું છે કે સાયબર સિક્યોરિટી બહુ ઇમર્જિંગ ફિલ્ડ છે. અત્યારે આઈઓટીઝ ના અટેક્સ બહુ થતા હોય છે. આઈઓટી મીન્સ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, કારણ કે લોકો અત્યારે તમે જો તો સ્માર્ટ વોચિસ પહેરતા હોય છે, રાઈટ? તો સ્માર્ટ વોચિસમાં સ્ટેપ્સ ચાલતા કેટલા હોય, તમારું બ્લડ શુગર, ઇવન તમે કેટલી ઊંઘ લ્યો છો, પછી તમારું બીપીએમ એટલે કે બીટ્સ પર મિનિટ કેટલા હાર્ટ બીટ્સ છે, તો આ બધું જ મેઝર થાય છે. તો એની પાછળ સેન્સર ટેકનોલોજી છે કે જેની અંદર તમારો ઇન્ટરનેટનો યુઝ થાય છે. હવે તમને ટેકનોલોજી સાથે તમને ખ્યાલ નહીં હોય તો કોઈ પણ તમારું ડિવાઇસનો મિસયુઝ કરીને તમારો ડેટા હેક કરી શકશે અથવા તમને નુકસાન કરી શકશે. તો યુથને મારે એટલું જ કેવું છે કે જેમ કે ડીઆરડીઓ, સર્ટ છે, એવી રીતે ઇન્ડિયામાં ઘણી બધી નેશનલ બોડીઝ છે કે જેની અંદર તમે આગળ જઈ શકો છો, સાયબર સિક્યોરિટી ડોમેનમાં આગળ વધી શકો છો. જેવી રીતે સાયબર સિક્યોરિટીમાં અંદર 3 ડોમેન છે. સાયબર ફોરેન્સિક્સ છે, વીએપીટી છે. વીએપીટી મીન્સ વેલનેબિલિટી એસેસમેન્ટ, પેનિટ્રેશન ટેસ્ટિંગ એન્ડ સાયબર લો. જેમ અમનભાઈએ વાત કરી એવી રીતે કે સાયબર સિક્યોરિટી ઇઝ નોટ ઓનલી ધ હેકિંગ. સાયબર સિક્યોરિટી હેકિંગ મીન્સ કે હેકિંગ ઇઝ ફોર અ નોન એથિકલ એક્ટિવિટી, બટ સાયબર સિક્યોરિટી ઇઝ અ એથિકલ એક્ટિવિટી. કે તમે આજે કોઈ પણ કંપની માટે એઝ અ એથિકલી તમે એઝ અ કન્સલ્ટન્ટ, એઝ અ એથિકલ હેકર જોઈન કરી શકો છો અને એનો ડેટાને તમે સિક્યોર કરી શકો છો. હાલ તમે ડીએલપી સાંભળ્યું હશે, ડેટા લીકેજ પ્રોટેક્શન લો આવ્યો છે ઇન્ડિયામાં. સો કે અગર કોઈનો ડેટા લીક થાય છે તો એની માટે પ્રોટેક્શન કેવી રીતે આપવું. કોઈ કંપની છે તો આજકાલ એવું છે કે કોઈ કંપની હોય તો એને 180 ડેઝના લોગ્સ મેન્ટેન કરવાના હોય છે, કે અગર એની ઉપર કોઈ સાયબર અટેક થયો હોય
તો એ કંપનીને ખ્યાલ આવે કે ક્યાંથી અટેક્સ થયો. સો આ બધી જ વસ્તુ માટે એક યુથની જરૂર છે કે જે આ વસ્તુ કરી શકે, કે દેશ માટે આગળ વધી શકે. સો મારી યુથને એટલી જ રિક્વેસ્ટ છે કે સાયબર સિક્યોરિટી ડોમેનમાં તમે જોડાઓ અને દુનિયા માટે, દેશ માટે, ઇવન તમે તમારે આગળ ફ્યુચર માટે પણ ખૂબ જ સારું છે. સો તમે ગ્રોથ કરી શકશો, પ્લસ ઇન્ડિયાને તમે એક સાયબર વોર થી બચાવી શકશો. બીકોઝ આજકાલ ફિઝિકલ વોર થતા નથી, હવે સાયબર વોર જ થવાના છે. અને ઇન્ડિયાનો ડેટા, જેમ કે ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં શું આવશે, તો કે હોસ્પિટલ આવશે. સો ધ ફર્સ્ટ ઓફ ધીસ થિંગ કે લોકો હેકર શું કરે છે કે રેન્સમવેર અટેક્સ કરે છે. હમણાં દિલ્હી એમ્સ ઉપર જેમ થયો એવી રીતે. સો હોસ્પિટલ ઇઝ ધ મોસ્ટ ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બીકોઝ કે એમાં પેશન્ટનો ડેટા હોય છે, લેબોરેટરી રિપોર્ટથી લઈને બધી જ વસ્તુ સેન્ટ્રલાઇઝડ હોય છે. એવી રીતે બેંક હોય છે, તો બેંકમાં પણ ડેટા બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, કારણ કે બધું નેશનલાઇઝ થયું છે. તો આ બધી જ વસ્તુને સિક્યોરિટી આપવી એ ખૂબ 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 જ જરૂરી છે. પ્લસ તમારું સોશિયલ મીડિયા હેન્ડલ્સ હોય છે, કે આજકાલ કોઈને કેવું થાય છે કે કોઈ ફિમેલ નું હોય તો મોર્ફિંગ પેલા બહુ જ થતું હતું, કે તમને ખ્યાલ પણ ન હોય કેવી રીતે થાય છે, ડાર્ક વેબ, ડીપ વેબ્સ. તો આ બધી જ વસ્તુ જે છે, જે સાયબર સિક્યોરિટીમાં તમે એક વખત જોડાઓ પછી તમને ખ્યાલ આવે કે એનો હેકર્સ કેવી રીતે ઉપયોગ કરે છે. મારું કેવું ઇન્ડિયાને એટલું જ છે કે યુથ ઇન્ડિયા પાસે બહુ મોટા પ્રમાણમાં છે. તો તમે બધા સાયબર સિક્યોરિટી માઇક્રોસોફ્ટના આ પ્રોગ્રામમાં જોડાઓ, અને બેઝિક સાયબર સિક્યોરિટીનું નોલેજ હોવું જ જોઈએ. એટલીસ્ટ તમે નથી બિયોન્ડ જઈ શકતા, પણ તમે એટલીસ્ટ એટલું તો કરો કે તમે તમારી ફેમિલીને પ્રોટેક્ટ કરી શકો અગેન્સ્ટ સાયબર અટેક્સ. અને જેને હાઈલી ઇન્ટરેસ્ટ હોય, તો જે પોલીસ ફિલ્ડમાં છે તો એ સાયબર સેલમાં જોડાઈ શકે છે, કે જે દેશ માટે આગળ જઈને સુરક્ષા કરી શકે. પ્રાઇવેટ કંપનીમાં તમે એઝ અ કન્સલ્ટન્ટ જોબ કરી શકો, કે તમે વેબ એપ્લિકેશન છે, સર્વર છે, કે જેને તમે સિક્યોરિટી આપી શકો. સો ધીસ ઇઝ ધ ઓલ થિંગ્સ આઈ વુડ લાઈક ટુ ટેલ યુ. થેન્ક યુ. સ્મિતભાઈ, આજે આ મિસકન્સેપ્શનની વાત થઈ કે ઘણા લોકો અને યુવાઓમાં ખાસ કરીને મિસકન્સેપ્શન એવું છે કે સાયબર શિક્ષા જ્યારે હોય, સાયબરનું ભણવાનું હોય મતલબ હેકિંગનું ભણવાનું. આ જે મિસકન્સેપ્શન છે તેને દૂર કરવા માટે શું કરવું જોઈએ અને કેવા પગલાં લેવા જોઈએ? જી પ્રીતિ મેમ, હવે આજકાલ એવું છે કે તમે ન્યૂઝમાં વાંચો કે ગમે ત્યાં, તો લોકોને એક અધૂરું જ્ઞાન જે હોય છે, કારણ કે વાંચીને જે ન્યૂઝની અંદર કે ઇન્ફોર્મેશન મળે એટલે લોકો એમ સમજે કે ફલાણા હોસ્પિટલની અંદર હેકિંગ એટેક થયો, ફલાણી જગ્યાએ હેકિંગ એટેક થયો. એ લોકો એટેકને વધારે જાણે છે રેધર ધેન ડિફેન્સિંગ. હવે ડિફેન્સિંગ તો એક એવું ફિલ્ડ છે જેની અંદર સાયબર સિક્યોરિટીનો ઉપયોગ થાય છે. ઘણા લોકો આને સમજી શકતા નથી, કારણ કે ટેકનિકલ નોલેજ આપણે આમ કહીએ કે ભારતની અંદર મેઇન મેટ્રો શહેરોમાં જેટલું એજ્યુકેશન છે કોમ્પ્યુટરનું ને મોબાઈલ ફોનનું, એટલું આપણે કોમ્પ્યુટરની એડવાન્સ ટેકનોલોજીનું નોલેજ આપણે સ્પ્રેડ કરીએ, જે અત્યારે માઇક્રોસોફ્ટ કરી છે કોર્સ આપીને. એ રીતે જ જો આપણે દરેક ગામડામાં દરેક લોકોને નોલેજ આપીએ તો એ લોકોને બંને વચ્ચેનો ડિફરન્સ, કે ડિફેન્સ કયું શું હોય છે અને એટેક કયું શું હોય છે, એ બંને વચ્ચેનો ડિફરન્સ ખબર પડી જાય. હવે આપણે એક સમજીએ કે વેબસાઇટ છે અને વેબસાઇટની ઉપર બ્રુટ ફોર્સનો ઉપયોગ કરીને કોઈ વ્યક્તિ એનો વેબસાઇટનો પાસવર્ડ લઈ લે છે, અથવા ગમે તે રીતે એની જે આઈડેન્ટિટી છે એની સાથે એસોસિએટેડ ઈમેલ છે એનો એક્સેસ કરી શકે છે. પણ આ જે સિક્યોરિટી બ્રીચ જે છે, કે કોઈ પણ મેલ આઈડીનો આપણે એક્સેસ રોકીએ કે પછી કોઈ પણ વેબસાઇટનો એક્સેસ રોકીએ, એના માટે શું પ્રિવેન્શન કરવું જોઈએ એ વ્યક્તિને સમજવા માટે એને નોલેજ હોવું જરૂરી છે. એટલે આપણે મિસકોન્સેપ્શન જેટલી પણ છે અત્યારે સાયબર સિક્યોરિટીને લગતી, કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લગતી, કે બ્લોકચેનને લગતી, કે પછી ક્રિપ્ટો કરન્સીને લગતી, આ બધી બાબતો આપણે એમ સમજીએ કે બ્લોકચેન છે, તો બ્લોકચેનની અંદર પણ અલગ અલગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સારા સોફ્ટવેર બનાવી શકાય. Web3 ટેકનોલોજીની અંદર અલગ અલગ વસ્તુઓ પોસિબલ છે, પણ લોકોને હવે બ્લોકચેન એટલે બિટકોઇન જ દેખાય. તમે જ્યાં જો ત્યાં લોકો એમ સમજે છે કે બિટકોઇન એટલે બિટકોઇનથી જ કરન્સીનો ટ્રેડિંગ થાય છે અને એનાથી પૈસા મળે છે, એક જુગાર જેવું છે. પણ એવું પણ નથી. તમે વ્યવસ્થિત સમજો તો તમને મિસકોન્સેપ્શન અથવા એની નોલેજ જે છે તમને મળે, તો તમે એની વચ્ચેનો ડિફરન્સ સમજી શકો કે એક્ઝેક્ટલી Web3 શું છે અને બ્લોકચેન શું છે અને બિટકોઇન શું છે, અથવા બિટકોઇનના કેટલા પ્રકાર હોય છે અને એનો કેવી રીતે ઉપયોગ થાય છે. માન લો કે Web3 ટેકનોલોજીથી અથવા સાયબર સિક્યોરિટીની એક્સેસથી તમે અલગ અલગ વસ્તુઓને સિક્યોર કરી શકો, એવા સોફ્ટવેર બનાવી શકો છો. Web3 નું નામ હું એટલા માટે વારે ઘડીએ લઉં છું કે Web3 ની અંદર અત્યારે બ્લોકચેન ટેકનોલોજી આવી છે ને એ બહુ સિક્યોર ટેકનોલોજી છે. એની અંદર તમે જો સોફ્ટવેર બનાવો કે એપ્લિકેશન બનાવો કે પછી સર્વરની ઉપર એનો એક્સેસ લો, માન લો કે ક્રિપ્ટોના સર્વર હોય છે, તો એ બહુ સિક્યોર સર્વર હોય. એટલા માટે આપણે Web3 ને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, નવી ટેકનોલોજી છે. એ રીતે જ મિસકોન્સેપ્શન એવું હોય છે કે આપણે બિટકોઇન, તો બિટકોઇનની અંદર બ્લોકચેન યુઝ થતું છે, બ્લોકચેનની ટેકનોલોજી છે, જ્યારે બિટકોઇન એક કરન્સી છે. હવે આ બધા બાબતો વચ્ચેનો ડિફરન્સ તમને ક્યારે ખબર પડે, જ્યારે તમે એના વિશેનું નોલેજ
ભણીને અથવા સમજીને અથવા કોઈ ઇન્સ્ટિટ્યુશનમાં જઈને તમે ભણો ત્યારે આટલી બધી બાબતો જે અત્યારે નવી આવી રહી છે, ડી એપ છે, માનો ડિસેન્ટ્રલાઇઝ એપ્લિકેશનની હું વાત કરું છું, તો ડિસેન્ટ્રલાઇઝ એપ્લિકેશન એ કેવું હતું કે પહેલા વીપીએન સર્વર હતા. વીપીએન સર્વર એટલે કે તમે કોઈ પણ કોમ્પ્યુટરને રિમોટલી એક્સેસ કરવું હોય તો તમારી પાસે એક વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનું એક્સેસ આઈડી હોય ને એનાથી તમે બીજા કોઈનું કોમ્પ્યુટર એક્સેસ કરી શકો. વીપીએન થી તમે રિમોટ ડેસ્કટોપ લેતી વખતે પોતાનો આઈડી જે છે એ પ્રોક્સી કરીને, એટલે કે આઈપી એડ્રેસ પ્રોક્સી કરીને તમે એનો એક્સેસ કરો છો. એનાથી તમારો એક્ઝેક્ટ આઈપી એડ્રેસ કોઈને દેખાતો નથી. આ છે વીપીએન, રાઈટ? તો વીપીએન એટલે કે પ્રોક્સી. હવે ઘણા લોકોને એ સમજ નહીં પડે કે આ વીપીએન આપણે કેમ લઈએ છીએ અને પ્રોક્સી કેમ લઈએ છીએ. તો એકદમ સાદી ભાષામાં કહીએ તો કોઈનું કોમ્પ્યુટર તમારે એક્સેસ કરવું છે ને એના માટે તમારે કોઈ ટેકનિકલ સર્વિસ આપવી છે, તો તમારે તમારા કોમ્પ્યુટરથી એ વ્યક્તિના આઈડી અને પાસવર્ડ લઈને એક વીપીએન કરીને સોફ્ટવેર હોય છે, એનાથી વ્યક્તિના ક્લાયન્ટ એક્સેસ લઈને તમારે એને કોમ્પ્યુટરમાં તમે કામ કરી શકો. અહીંથી તમારે કેનેડા કામ કરવું છે તમે કરી શકો, અહીંથી તમારે યુએસ કામ કરવું છે તમે કરી શકો. પણ એના માટે તમારી પાસે વીપીએન હોય તો તમે કરી શકો. પણ વીપીએન નો ઉપયોગ સિક્યોરિટી માટે થાય છે કે ભાઈ વીપીએન તમે યુઝ કરો તો તમે પ્રોક્સી કરીને ત્યાં કેનેડાના આઈડીથી અથવા યુએસના આઈપી એડ્રેસથી તમે એને એક્સેસ કરો છો, તો તમારું એકચ્યુઅલ આઈપી દેખાતું નથી. આવી બધી ટેકનોલોજી સાયબર સિક્યોરિટી એક્સપર્ટ્સને જોઈતી હોય છે. રેગ્યુલર માણસો તો એની ડેસ્ક કે પછી ટીમ વ્યુઅર લઈને કોઈ ઉપયોગ કરી શકે છે, પણ વીપીએન જે છે એ ઘણી જગ્યાએ સાયબર સિક્યોરિટીમાં યુઝ થાય છે. હવે વ્યક્તિ ક્યારે સમજે કે વીપીએન શું છે, કે પ્રોક્સી સર્વર શું છે, કે પછી આ ડિસેન્ટ્રલાઇઝ એપ્લિકેશન શું છે. તો આ બધી ડિસેન્ટ્રલાઇઝ એપ્લિકેશન આ બધાનો કોમ્બિનેશન તમને ખબર પડે છે સાયબર સિક્યોરિટીના કોર્सेसની અંદર. તો તમારે સાયબર સિક્યોરિટીનો કોર્સ જોઈન કરીને તમારે એની અંદર સમજવું જોઈએ અને એનાથી તમને ઘણી બધી જોબ મળે છે. હવે જોબ તો એક એડવાન્ટેજ છે કે તમને જોબ મળે છે, તમે પોતાનો બિઝનેસ પણ કરી શકો છો. નવો જો બિઝનેસ આવે ટેકનોલોજીનો એની અંદર બહુ સ્કોપ હોય છે. જેમ કે મિત્તલ મેમે કીધું કે ઓટોમેશન ટેકનોલોજી કે આઈઓટી, આપણે આઈઓટી ઇન્ટરનેટ ઓફ થિંગ્સ કહીએ છીએ. તો ઇન્ટરનેટ ઓફ થિંગ્સમાં કેટલા બધા ટાઈપના સેન્સર્સ આવે છે જેનો ઉપયોગ આપણે કરીએ છીએ. માન લો કે બેંકના એટીએમમાં તમે જાઓ તો ઓટોમેટિક લાઇટ ચાલુ થઈ જાય, તો એ પીઆઈઆર સેન્સર હોય. એ રીતે જ અલગ અલગ સેન્સર આવે છે. હવે આ બધાને પ્રોગ્રામિંગ કરીને તમે અલગ અલગ વસ્તુનો જે ઉપયોગ કરી શકો છો એ તમને ખબર ક્યારે પડે છે તમે શીખો. સાયબર સિક્યોરિટીની અંદર અથવા સોફ્ટવેર ડેવલપમેન્ટની અંદર અથવા એસએમડી લેંગ્વેજની અંદર તમે એને શીખો ત્યારે તમને ખબર. જી પ્રીતિ મેમ. અમનભાઈ, આજે વાત કરી કે એક કોર્સ કરીએ તો તમને ખ્યાલ આવે, પરંતુ જે બેઝિક નોલેજની વાત કરતા હતા મિત્તલબેન કે સાયબરને લઈને ક્યાંક બેઝિક નોલેજ બધાને હોવું જોઈએ. આ બેઝિક નોલેજ હવે કોઈ શીખવાનો ટ્રાય કરશે તો એમને ના આવડે, પરંતુ જો એને શાળામાંથી જ ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે કે સ્કૂલથી જ શીખવાડવામાં આવે બેઝિક વસ્તુઓ, તો આગળ જઈને જે યુવા છે પોતાની કારકિર્દી પણ બનાવી શકશે અને આ જે સાયબર ક્રાઇમના જે ઘટનાઓ બનતા હોય છે તેમાંથી પણ એ બચી શકશે. તેને લઈને શું કહેશો? ડેફિનેટલી તમે જે વાત કરી એક્ઝેક્ટ સાચી વાત છે. બીકોઝ જો તમે નાનપણથી જ તમે બાળકોને શીખવાડતા જાઓ કે ભાઈ જો આ રીતે કોમ્પ્યુટર કામ કરે છે, આ રીતે આમ કામ કરે છે, તો ડેફિનેટલી જો તમે લાઈક બચપનથી જ તમે જો લાઈક આપણે કહીએ ને બીજ તમે લાઈક રાખી દો તો એ મોટું થઈને તમારે ફ્યુચરમાં થઈને એ ઝાડ તમારે બનવાનું જ છે, રાઈટ? અને હું લાઈક અભિમાનથી હું કહીશ કે આપણે ગુજરાતની અંદર તમે જોશો, આખા ઇન્ડિયાનું તમે કમ્પેર કરશો એના કરતા આપણે ગુજરાતમાંથી જેટલા સાયબર સિક્યોરિટી એક્સપર્ટ્સ આપણે બહાર નીકળે છે દેટ ઇઝ લાઈક મોર દેન આખા ઇન્ડિયામાં, રાઈટ? આપણે ગાંધીનગરની અંદર સ્પેશિયલ એક સાયબર ડિવિઝન આખું અલગ છે. તમે અમદાવાદની અંદર ફોર એક્ઝામ્પલ તમે જોશો તો તમે ગુજરાત યુનિવર્સિટી પકડો, ગુજરાત યુનિવર્સિટી છે, સિલ્વર ગમે એટલી તમે યુનિવર્સિટી પકડો, બધાનું જે સાયબર સિક્યોરિટીનું ડિવિઝન છે, નોટ જસ્ટ સાયબર સિક્યોરિટી બટ ઇવન ડિજિટલ ફોરેન્સિક્સ બી એમાં આવી જાય, રાઈટ? તો જે લોકોને જે ક્રાઇમ સાઇડથી જવું છે કે ચલો આપણે ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન છે એ બધા સાઇડથી જવું છે, તો એ બધા માટે બી દેટ ઇઝ લાઈક નેક્સ્ટ લેવલ ઓપોર્ચ્યુનિટી, રાઈટ? ડેફિનેટલી સાયબર શિક્ષાથી માઇક્રોસોફ્ટનું તો આપણે ચલો આવે જ છે, બટ મોસ્ટલી બધા યુથ કન્ફ્યુઝ થઈ જાય કે ચલો માઇક્રોસોફ્ટ જેટલી એક મોટી આપણે કંપની છે, રાઈટ? તો એમાં આપણે અપ્રોચ કઈ રીતે કરવું, આપણે બધું લાઈક હાઉ ડુ વી અપ્રોચ દેટ? પહેલા તો ઇશ્યુ જ આવે ચલો મારે સાયબર સિક્યોરિટી શીખવું છે, હું ક્યાં સ્ટાર્ટ કરું, રાઈટ? તો એ બધી વસ્તુ માટે એક બેઝિક એટલી જ વસ્તુ છે કે તમે તમારી જે બી અમદાવાદની અંદર ફોર એક્ઝામ્પલ ગુજરાત યુનિવર્સિટીમાં તમે જાઓ છો ફોર એક્ઝામ્પલ, રાઈટ? તો વાં તમે જાઓ છો તો તમને એટલા કોર્सेस પ્રોવાઈડ કરે છે કે અત્યારે યુઝ્યુઅલી શું બધા આઈટી ફિલ્ડ ને બધા એન્જિનિયરિંગમાં જાય છે, રાઈટ? તમે એન્જિનિયર તમે બની જાઓ છો આફ્ટર 4 years વોટ એઝ એન એન્જિનિયર તમે કાં તો જોબ લેવા જશો કાં તો તમે આવી રીતે કરવા જશો, રાઈટ?
બટ તમે જો ફોર એક્ઝામ્પલ સાયબર સિક્યોરિટીની અંદર તમે એન્જિનિયરિંગ યુ કેન ડુ એન્જિનિયરિંગ ઇન સાયબર સિક્યોરિટી, રાઈટ? તમે આખું બીટેક કરી શકો, તમે ઇન્ટિગ્રેટેડ આખું એમએસસી કરી શકો, તમારું એમસીએ કરી શકો, ઇવન એમટેક કરી શકો સાયબર સિક્યોરિટીમાં, રાઈટ? તો આ બધા જે વેરિયસ પ્રોગ્રામ્સ તમને જે બધી યુનિવર્સિટીઝ પ્રોવાઈડ કરે છે, રાઈટ? તો એ બધાની અંદર જો તમે એનરોલ થાવ તો તમે તમારા બેઝિક નોલેજથી ઓબ્વિયસલી વસ્તુ છે કે તમે સ્ટાર્ટિંગથી ના આવ્યા હોય. મોસ્ટલી મારે જે સ્ટુડન્ટ્સ આવે છે, અમારે શું સ્ટુડન્ટ્સમાં થાય કે સર અમે ટેકનિકલ ફિલ્ડથી નથી, અમે કઈ રીતે હવે આગળ અપ્રોચ કરીએ, રાઈટ? સો બિલકુલ લાઈક એમાં ડરવાની જરૂરત નથી. તમે ટેકનિકલ ફિલ્ડથી ના હો તો બી તમે જે બી કોર્સ, વન્સ અગેન તમે જે કોર્સ સિલેક્ટ કરો છો એની માટે તમારી ડિપેન્ડન્સી છે કે તમને બેઝિકથી બી શીખવાડે છે, રાઈટ? ઇવન તમે માઇક્રોસોફ્ટ ને ડિજિટલ શિક્ષાનો કોર્સ છે તો તેમને બેઝિકથી લઈને નેક્સ્ટ લેવલ સુધી કે વાયરલેસ પેન ટેસ્ટિંગ છે, તો તમે વાઈફાઈ નેટવર્ક હેક થાય છે, તમારી સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સની વાત છે, રાઈટ? પછી તમારું સોશિયલ એન્જિનિયરિંગ આવે, સોશિયલ એન્જિનિયરિંગ છે, તમારી વેબસાઇટ પેનેટ્રેશન ટેસ્ટિંગ છે, એ બધા વસ્તુ માટે તમને રેડી કરીને આપે છે, રાઈટ? તો તમારું બેઝિક થી લઈને એન્ડ સુધી દેટ ઇઝ કવર્ડ, રાઈટ? સો દેટ ઇઝ, તો એ તો તમારી મેઇન વસ્તુમાં રહેશે જ. બીજી વસ્તુ એ કહેવા માંગીશ કે હા, આપણે વાત કરી કે લાઈક જોબ ઇઝ જસ્ટ વન આસ્પેક્ટ, રાઈટ? બટ સી આપણે રિયાલિટીમાં વાત કરીએ તો તમારે હંમેશા મોનેટરી બેનિફિટ તો ગમે એ જોવાનું જ છે. ગમે એ બાળક હશે એ લાઈક ફ્યુચરમાં શું સ્કોપ છે, ચલો બાળક બી સમજી જાય, એના પેરેન્ટ્સ તો પહેલા એ જ કહેવાના છે બેટા આમાં ફ્યુચરમાં શું સ્કોપ છે, એન્જિનિયરિંગ કર્યું ચલો શું સ્કોપ છે, એમબીબીએસ ડોક્ટરનું કર્યું શું સ્કોપ છે, રાઈટ? તો સાયબર સિક્યોરિટીની અંદર તમે ઇવન જો એક બગ બાઉન્ટી જેવું બી આવે છે, રાઈટ? તમે બગ બાઉન્ટી તમે ખાલી ફિનિશ કરો, તમારે જે લાઈક એના જે પ્રાઇઝેસ, જે એની સેલેરી મળે છે તમને, જી એ સીધી તમને ડોલર્સમાં મળે છે. જી બિલકુલ. સો ડેફિનેટલી. જી જી અમન, મિત્તલબેન, છેલ્લો સવાલ, મહિલાઓ માટે સાયબર સિક્યોરિટી શીખવી એ કેટલી જરૂરી? મહિલાઓ માટે તો સાયબર સિક્યુરિટી અવેરનેસ હોવી બેઝિક ખૂબ જ જરૂરી છે, કારણ કે સાયબર સ્ટોકિંગ, સાયબર બુલિંગ, દેન મોર્ફિંગ, ધીસ ઓલ થિંગ્સ આર goes only behind the women. So like કે તમે તમારો ડેટા છે જેટલો મોબાઈલનો તમે સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ યુઝ કરો છો, તો સોશિયલ મીડિયા અકાઉન્ટ્સને તમે હરેક પ્રાઇવસી રાખો, 2 ફેક્ટર ઓથેન્ટિકેશનનો યુઝ કરો, કોઈ અનનોન રિક્વેસ્ટ તમે એક્સેપ્ટ ન કરો, તમે જેને ફેસ ટુ ફેસ ઓળખો છો, જેને રિયલ વર્લ્ડમાં તમે ઓળખો છો, એની જ તમે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરો. બીકોઝ કે મોસ્ટ પ્રોબેબલી કેવું છે કે જેન્ટ્સ છે, અધરવાઇઝ જે બોયઝ હોય છે, એ ફિમેલના નામની અથવા તો કોઈ ફિમેલ નામની ખોટી પ્રોફાઇલ બનાવતા હોય છે અને તમને રિક્વેસ્ટ સેન્ડ કરતા હોય છે, બટ યુ ડોન્ટ નો એટ ધેટ મોમેન્ટ કે આમાં પાછળ કોણ છે, બીકોઝ વી આર લિવિંગ ઇન અ વર્ચ્યુઅલ વર્લ્ડ, વી આર નોટ લિવિંગ ઇન અ રિયાલિટી વર્લ્ડ. સો તમે બેકગ્રાઉન્ડમાં તમને ખ્યાલ નહીં આવે પ્રોફાઇલ પિક્ચર પરથી કે પાછળ કોણ છે. સો મારો કન્સર્ન એટલો જ છે કે તમને જે પણ સોશિયલ મીડિયાનો યુઝ કરો છો અથવા કોઈ પણ યુઝ કરો છો, તેમાં 2 ફેક્ટર ઓથેન્ટિકેશનનો યુઝ કરો, મેક્સિમમ સિક્યોરિટી પ્રાઇવસીઝના જેટલા પણ તમને ઓપ્શન્સ આપ્યા છે તમે હરેક ચેક કરો, એમાં જોવો તો ઓપ્શન્સમાં શું કહેવા માંગે છે, રાઈટ? બીકોઝ કે આજકાલ ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ છે એ બેસ્ટ સિક્યોરિટી આપણે ટ્રાય કરે જ છે, બટ ધ થિંગ ઇઝ કે વી ડોન્ટ હેવ ધેટ મચ લેવલ ઓફ નોલેજ ઓર વી ડોન્ટ હેવ ધેટ મચ લેવલ ઓફ લાઈક વી ડોન્ટ વોન્ટ ઇટ, લાઈક બીકોઝ કે આપણને એવું થાય કે આપણી સાથે શું ફ્રોડ થવાનો છે, બટ વન્સ ઇટ હેપન દેન યુ વિલ like become so frustrated કે કેમ આવું થઈ શક્યું. બટ ધ થિંગ ઇઝ કે તમે જી મિત્તલબેન, અમનભાઈ અને સ્મિતભાઈ, આપ અમારી સાથે જોડાયા, ખૂબ સારી એવી વાત કહી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે રીતે આ ત્રણ મહાનુભાવોએ પણ આજે વાત કરી કે સાયબર સિક્યોરિટીનું જે જ્ઞાન છે તે બેઝિક નોલેજ લેવું તો જરૂરી છે, જેથી તમે સાયબર ક્રાઇમની જે ઘટનાઓ બનતી હોય છે તેનાથી બચી શકો છો. આ ઉપરાંત તમે આ ફિલ્ડમાં તમારું કરિયર પણ બનાવી શકો છો. એટલે હવે જો તમે આગળ કરિયર બનાવવાનું અથવા બદલવાનું વિચારતા હોય તો આ પણ એક સારું ઓપ્શન હોઈ શકે છે. ત્યારે હાલ તો હોટ ટોપિક પર બસ આટલું જ. આવા જ વિષયો અને આવા જ મુદ્દાઓ સાથે આપણે મળતા રહીશું, ચર્ચા વિચારણા કરતા રહીશું. ત્યાં સુધી આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.